નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપનો આપણી યુટ્યુબ ચેનલમાં। આજે એક લોક સાહિત્યનો એક પ્રસંગ મારે આપની સમક્ષ રજૂ કરવો છે કે આ ભારતની ધરતીના, આ ગુજરાતની ધરતીના એમ કહેવાય તો કે રાજા હોય તો એ કેવા હોય એની એક નાનકડી વાત। ભાવનગરની ધરતીનો એ પ્રસંગ છે। સવારનો પહોર છે। મહારાજા કૃષ્ણકુમારસિંહજી ગોહિલ 1815નો ધણી પોતાના નીલમબાગ પેલેસની અંદર બેઠા છે। પોતાના મંત્રીઓ સાથે ચર્ચા વિચારણા કરે છે અને આ નીલમબાગ પેલેસમાં બોરડીનું ઝાડ, બોરડીના વૃક્ષો રહ્યા એ નીલમબાગ પેલેસની દિવાલ એ આવેલા હોય છે। અને આ સમય દરમિયાન એક બાજુ આ નીલમબાગ પેલેસની અંદર મહારાજા કૃષ્ણકુમારસિંહજી 1815ના ધણી ચર્ચા વિચારણા કરે છે અને બહાર રસ્તા ઉપર 2-3 દિવસનો ભૂખ્યો વ્યક્તિ, ગરીબ વ્યક્તિ પસાર થાય છે અને એ આ નીલમબાગ પેલેસની જે બોરડી રહી, બોરડી તરફ પોતાની નજર કરે છે। મગજની અંદર વિચારે છે કે 2-3 દિવસનો ભૂખ્યો છું, ભૂખ લાગી છે, જો આ બોરડી ને હું પથ્થર મારું અને એમાંથી જો બોરા ખરે ને તો એમ કહેવાય તો કે મારી ભૂખ રહીને એ સંતોષાઈ જાય। અને આ 2-3 દિવસનો ગરીબ વ્યક્તિ રસ્તા ઉપરથી પથ્થર ઉઠાવે અને પથ્થર ઉઠાવીને એમ કહેવાય તો કે બોરડીના વૃક્ષ તરફ એ પથ્થરનો ઘા કરે। બોર ખરેખરા પણ એ પથ્થર રહ્યો। મહારાજા કૃષ્ણકુમારસિંહજી જે નીલમબાગ પેલેસની અંદર બેઠા હે એમના કપાળની અંદર આ પથ્થર રહ્યો એ વાગે છે અને એ પથ્થર વાગતા કૃષ્ણકુમારસિંહજી ગોહિલના કપાળમાંથી એમ કહેવાય તો કે લોહીની સહેલું ફૂટે, લોહીની ધાર રહી વહે। અને ત્યાં પોતાના માણસો રિયાઈ આવીને કહે કે મહારાજ, બાપુ, આપને શું થયું? આપના કપાળમાંથી આ લોહીની ધારા, આપને શું થયું? અને ત્યારે બાપુ કહે કે મને અહીંયા હું કે પથ્થર માર્યો એવું લાગે। માણસો રિયાઈ તપાસ કરે, જોવે હે, બહાર જઈને જોવે હે અને ત્યાં એક વ્યક્તિ રહ્યો એ જમીન ઉપર જે બોર પડેલા રહ્યા એ બોર આમ એમ કહેવાય તો કે હાથની અંદર વીણતો હોય, હાથમાં લેતો હોય અને આમ ખાવાની કોશિશ કરતો હોય। અને ત્યાં રાજના માણસો આવીને, મહારાજના માણસો આવીને એ વ્યક્તિને પકડીને કૃષ્ણકુમારસિંહજી ગોહિલની સમક્ષ હાજર કરે અને બાપુ કહે કે ભાઈ, તે આ પથ્થર રહ્યો એ તે માર્યો? તો સામેનો વ્યક્તિ એમ કહે કે હા બાપુ, આ પથ્થર રહ્યો એ મેં માર્યો। અને ત્યાં આજુબાજુના જે માણસો રહ્યા એ કહેવા માંડે કે હાલો, આ વ્યક્તિને તો ભાઈ સજા જ હોય, આ વ્યક્તિને તો દંડ જ હોય, આ વ્યક્તિને માફ ન કરાય, હાલો વાત પૂરી કરો, આ વ્યક્તિને અંદર લઈ જાઓ, વાતનું સમાધાન કરો બાપુ। અને ત્યાં બાપુ કહે કે ભલા માણસ, આ ભાવનગરની ધરતી હે, આ ભાવનગરનું રજવાડું હે, અહીંયા સામેનો વ્યક્તિનું કારણ જાણ્યા વગર, સામેની વ્યક્તિને એમ કહેવાય તો કે મજબૂરી જાણ્યા વગર મારે એને અંદર જેલની અંદર પુરાય નહીં, મારે એને સજા દેવાય નહીં। તમે જુઓ તો ખરા હે આ ગોહિલવાડ, આ કૃષ્ણકુમારસિંહજી ગોહિલની ખાનદાનીનું વર્ણન ક્યાં કરવું સાહેબ? અને મહારાજા કૃષ્ણકુમારસિંહજી ગોહિલ એ વ્યક્તિને પ્રશ્ન કરે કે ભાઈ, તારું આ પથ્થર મારવાનું કારણ શું? અને સામેનો ગરીબ વ્યક્તિ જવાબ આપે છે કે બાપુ, 2-3 દિવસનો ભૂખ્યો હું, એક પણ કોળિયો રહ્યો એ ખાધો નથી, કંઈ મેં ખાધું નથી અને હું અહીંથી પસાર થયો અને ત્યાં મેં આ બોરડી જોઈ, મને ખબર નથી બાપુ કે તમે અંદર બેઠા હશો, આ નીલમબાગ પેલેસ છે, જો મને ખબર હોત કે મારા
એમ કહેવાય તો કે બાપુ અંદર બેઠા હે તો હું આ પથ્થર ન મારું બાપુ. એમ 2-3 દિવસનો ભૂખ્યો છું એ જાણીને તે પથ્થરનો ઘા કર્યો. બરાબર છે, તે પથ્થરનો ઘા કર્યો તો એમાંથી શું બોર ખર્યા ખરા? અને ત્યાં આ પ્રશ્ન રહ્યો એ કૃષ્ણકુમાર સિંહજી ગોહિલ પૂછે છે અને એક ગરીબ વ્યક્તિ રહ્યો એ જવાબ આપે, હા બાપુ, મેં પથ્થરનો ઘા કર્યો, એમાંથી બોર ખર્યા. અને હું જ્યારે આ ખોબામાં બોરને આમ લઈને ખાવા જતો હતો ને, અને ત્યાં રાજના માણસો આવીને મને આપની સમક્ષ રજૂ કર્યો. એવું છે. અને ત્યાં મહારાજા કૃષ્ણકુમારસિંહજી ગોહિલ પોતાના માણસોને હુકમ કરે કે જાઓ એક ખોબો ભરીને સોના મોહર લેતા હો. આ તો રાજનો હુકમ, 18 પાદરના ધણીનો હુકમ સાંભળીને રાજના માણસો રહ્યા એ ખોબો ભરીને સોનામોર લાવે. અને આ ખોબો ભરીને સોનામોર રહી એ મહારાજા કૃષ્ણકુમારસિંહજી ગોહિલ બોરની બારોબાર, બોરની બરોબર જોખીને એ વ્યક્તિને સોના મોહર આપે. એ ખોબામાં સોના મોહર ધરે. અને ત્યાં આજુબાજુમાં માણસો રહ્યા એ ઊભા હતા, રાજના માણસો ઊભા હતા. એણે મહારાજને કીધું કે બાપુ, આ એક ખોબો ભરીને સોના મોહર આપવાનું કારણ શું? અને ત્યાં જે મહારાજા કૃષ્ણકુમારસિંહજી ગોહિલ જવાબ આપે, જવાબ ખાતર આ વિડીયો રહ્યો એ આપની સમક્ષ મેં રજૂ કર્યો. આ વાત મેં આપની સમક્ષ રજૂ કરી છે. અને ત્યાં કૃષ્ણકુમારસિંહજી ગોહિલ જવાબ આપે, જો એક એમ કહેવાય તો કે વૃક્ષને પથ્થર મારો અને એમાંથી જો બોર ખરતા હોય તો આ મહારાજા કૃષ્ણકુમારસિંહજી એટલે કે મારી પાસે કોઈ વ્યક્તિ ગરીબ આવે અને હું એમને એમ કહેવાય તો કે ખાલી હાથે જવા દઉં તો આ ભાવેડાની ધરતીનું, આ ભાવનગરની ધરતીનું એમ કહેવાય તો કે ઋણ મેં ચૂક્યું ન કહેવાય, ઋણ મેં અદા ન કર્યું કહેવાય. એ આ ભાવનગરની ધરતી છે, એ આ ગોહિલવાડની ધરતી છે. એટલા માટે અમારે કવિ લખે કે કાઠિયાવાડમાં કોક દી આને તું તો ભૂલો પડ ભગવાન, પણ તારા એવા કરું સન્માન કે તને સ્વર્ગ રે બોલાવું સામડા. જય હિન્દ, જય ભારત. વિડીયો પસંદ આવ્યો હોય આપના મિત્રો સુધી શેર કરજો, વિડીયોને લાઈક કરજો. આભાર. જય હિન્દ, જય ભારત.